રામ રામ દોસ્તો, આપણે આવી ગયા છે મનસુખની દુકાને અને મનસુખ પણ રાજી છે ને હું પણ રાજી છું. કેમ કે આપણે છે ને ગુરુવારે આવી ગઈ હતી ઉઘરાણી ને મનસુખે કાલે તો રાખી દીધી હતી રજા, શુક્રવાર હતો એટલે તોય શું છે મનસુખ મજામાં? ઉઘરાણી આવી ગઈ? ગુરુવારે આવી. ગુરુવારે મનસુખને ઉઘરાણી આવે એટલે શુક્રવારે મનસુખ ફરજિયાત અવશ્ય દાઢી કરાવી નાખે. આપણે છે ને પાન બંધ ખાઈને આવી ગયા પટેલ ચોકમાં. મનસુખ ને અહીંયાથી થતો ટ્રેક્ટર વાળાની લાઈન પડી હતી. બે જણા આમ બેઠા હતા, બેકને આમ ઓર્ડર મળી ગયા ને બેક નીકળી ગયા. આપણું ટ્રેક્ટરે વયું ગયું છે. આપણે આવી ગયા ટ્રેક્ટરે ને હવે આપણે જવાનું છે ઈંટું ભરવા. અહીંથી નીકળી છે આપણે ઈંટું ભરવા માટે. અને દોસ્તો વિડીયો બનાવવામાં પણ છે ને ટાઈમ લાગે છે અને બનાવવો ને એ પણ મહેનતનું કામ છે. એટલે જે પણ યુટ્યુબર ને વિડીયા ઇન્સ્ટાગ્રામમાં મૂકે છે ખરેખર એવું નથી, મહેનતનું કામ છે આપણું. ત્યાં બનાવવો ને અઘરું એવું નથી, આપણે કાંઈ ખબર પડતી નહીં, પણ આમ આવ્યા નહીં ખબર પડવા માંડી કે આ બધું અઘરું છે. પહોંચી ગયા ઈંટું ભરવા અને ઈંટોના માણસો બધા ચા પાણી પીવા બેસી ગયા હતા અને હવે જઈ ઊભા થાય ત્યાં ભરે. એક બાજુ આપણું ઈંટુનું ટ્રેક્ટર ભરાય છે, એક બાજુ છે ને ઈંટુવાળા ભાઈને બીજો ભઠ્ઠો ભરાય છે. બીજો ભઠ્ઠો ભરાય છે ને એમાં આ રીતની કોલસી છાંટી દીધી નીચે અને થરે 3-4 થરે આવી રીતના કોલસી છાંટતા જાય અને ભઠ્ઠો ભરતા જાય છે. આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ફૂલે ફૂલ. ભઠ્ઠામાંથી ઈંટું કમ્પ્લીટ અને આપણે ભરી છે કેટલી 2250 ઈંટું. કેમ કે આપણે આની પહેલાં એક 2250 લઈ ગયા હતા. આટલી વહી 2250 ઈંટું આપણે સટ્ટામાં જ નાખવી છે, વાડામાં જ 2250 એટલે ભરી કે એની પહેલાંની 2250નો છે ને ફેરો હતો એટલે મેં કીધું મેળ આવી જાય 2250નો. આપણે પહોંચી ગયા છે અહીંયા આપણા વાડે ને આ ઈંટું ઉતારવાની છે અહીંયા દિવાલ પર અને આને નાખવાની છે આપણે. કોઈને જોતી હોય અહીંયા છૂટકમાં 100-200 નંગ એવી રીતના 500 નંગ. આ છે ઉપર આપણા મોબાઈલ નંબર, જેને પણ ઈંટું અહીંયા જામનગરમાં, દરેડમાં, જીઆઈડીસીમાં છૂટકમાં ઈંટું જોતી હોય એના માટે મળી જશે 100-200. ટ્રેક્ટર ખાલી કરીને આપણે આવી ગયા હે એક લોડરમાં વર્ધી મળી એના ભેગા લોડરવાળા ભેગા બે ટ્રેક્ટર આવી ગયા. એક બારે પડ્યું, રમેશભાઈ મસાલો બનાવે. આપણે હાલતા હતા લોડરમાં ને ત્યાં વાગી ગયા 3 એટલે મેં કીધું પીવરાવી દે ચા. તો આજે ચા વાળો હે ને બદલી ગયો હે, બીજો હે છોકરો ને આ છે નહીં. અને એ વાંકો વારતો હતો ને ચા ભરતો હતો ને કાંઈ નક્કી નથી થતું કેમ ચા દેવા આવે. બસ બસ દીપકભાઈ ને અહીંયા કામ કરતા હતા ને પૂરું ને બધાને હિસાબ દેવાનું ટાણું આવી ગયું. ભૂરાને બધાને પૈસા દઈ દીધા રોકડા. અને આપણે છે ને આજે એક ઓલી ટ્રોલીમાં જેકમાં નુકસાની થોડીક આવી ગઈ છે, ફાટી ગયો છે. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. થોડા ઘણા જ મારી પાસે પૈસા વૈધા છે, કેમ કે આના વાહે વધારે વૈધા, મારા વાહે નથી એટલા વૈધા.